છોટાઉદેપુરમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ સામે વિરોધ મોટી સંખ્યામાં મેદની એકત્રિત થઈ હતી. કસ્બા જામા મસ્જિદથી મૌન રેલી કાઢવામાં આવી હતી. રેલી નગરના રાજમાર્ગો ઉપર ફરી કલેક્ટર કચેરીએ આવેદન સુપ્રત કર્યું હતું. છોટાઉદેપુરમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી નગરના રાજમાર્ગો ઉપર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદન આપી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આપણે આવેદનપત્રમાં જણાવ્યું કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ સામે અમારી ઊંડી ચિંતા અને સખત વિરોધ વ્યક્ત કરીએ છીએ. એક સમાન કાનૂની માળખાનો ખ્યાલ સિદ્ધાંતમાં લાભદાયી લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરા વિરુદ્ધ છે. વ્યાપક સર્વસંમતિ અને સાવચેતીપૂર્ણ વિચારણા કર્યા વિના યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ધાર્મિક સ્વતંત્ર, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવિધાનને જોખમમાં મૂકી શકે છે. અમે યુસીસીનો સખત વિરોધ કરીએ છીએ. આપણા બંધારણે ભારત દેશની વિવિધતાનો ખૂબ જ સુંદર રીતે વર્ણી લીધી છે. ભારતની વિવિધતામાં એકતાને સમજી હોય તો ભારતના બંધારણને સમજવું રહ્યું. ભારત એ બહુસાંસ્કૃતિક દેશ છે. જે લોકો ભારતની બહુસાંસ્કૃતિકતા નહીં સમજી શકે એ હકીકતમાં ભારતના બંધારણને નહીં સમજી શકે. ધર્મ સ્વતંત્રતાનો અધિકાર હકીકતમાં ભારતના બંધારણની વિશ્વની સૌથી મોટી ભેટ છે. બંધારણે આપણે પ્રવર્તમાન મુસ્લિમ પર્સનલ લો હકીકતમાં પવિત્ર કુરાનના હુકમોનું અહમ અંશે અર્થઘટન છે. મુસ્લિમ પર્સનલ લો સાથે છેડછાડ હકીકતમાં કુરાનના હુકમો વિરોધની બાબત છે, જે સીધે સીધું બંધારણ મુસ્લિમોને આપેલ ધર્મ સ્વતંત્રતાના અધિકારોનું ખંડન કરે છે, જે બંધારણ વિરોધ બાબત છે. માટે યુસીસી બંધારણ વિરોધ છે તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે. सबसे पहले पहलगाम में जो आतंकवादी हमला हुआ है, हम उसकी कड़ी निंदा करते हैं और मुस्लिम समाज छोटाउदेपुर उसका बिल्कुल विरोध करते हैं और आतंकवाद का और इस्लाम का कोई संबंध नहीं है, ये हम अपने सामने जाहिर करते हैं. दूसरी बात, हम मुस्लिम समुदाय सरकार तरफ से वक्फ बिल और यूसीसी दोनों लागू करने के लिए जो प्रस्तावित है उसका विरोध व्यक्त करने के लिए हम यहाँ पर जिला कलेक्टर श्री को आवेदन देने के लिए आए हैं. और ये यूसीसी और वक्फ बिल दोनों इस्लाम धर्म के एक स्वतंत्रता और सांस्कृतिक विविधता को छीन रहे हैं, उसको भंग कर रहे हैं. हम चाहते हैं, गवर्नमेंट से अनुरोध करते हैं कि वो इन दोनों पर पुनर्विचार करे और मुसलमानों के धार्मिक स्वतंत्रता और सांस्कृतिक विविधता का ख्याल करे और हमारे नैतिक हकों का ध्यान दे. इस्लाम में शरई में तलाक, विरासत, शादी वगैरह जो कानून है, उस कानून के मुखालिफ ये बिल है. इससे इस्लाम को, मुसलमानों को नुकसान है. हम मौजूदा सरकार से अनुरोध करते हैं कि वो इन दोनों बिल पर पुनर्विचार करे और हमारी लागनी को, हमारी फीलिंग को, हमारे हकों को सम्मान दे. शुक्रिया. क्या नाम आपका? सैयद जहीर अली रोज. तमाम मुस्लिम समाज की तरफ से वक्फ अमेंडमेंट बिल और यूसीसी के विरोध में जो भी हमारे शरअ कानून के लिए है, जो गैर मुनासिब है, उसके लिए हम गवर्नमेंट से अपील करने के लिए आए हैं कि उसके अंदर कुछ वो जो बदलाव कर दें और हमारे तमाम समाज की उसकी तरफ से आजीजी है, इंतजा है कि उसमें चेंज करें और हम कुछ ख्याल करें. और ख़ास करके हम तमाम जो भी साथ में, जो भी तमाम मुस्लिम समुदाय जो भी साथ में आए हुए हैं या मौन रैली की उसमें समर्थन किया, उनका, मीडिया का और तमाम पुलिस स्टाफ का भी शुक्रिया अदा कर रहे हैं. आप सबका धन्यवाद, बहुत बहुत शुक्रिया. तो हिंदुस्तानના પહેલગામમાં જે આપણા હિન્દુસ્તાનના યાત્રીઓ પર આતંકવાદી હુમલો થયો છે, તેને છોટાઉદેપુરના સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને એ આતંકવાદીઓને પકડી અને કડકમાં કડક સજા એમને કરવામાં આવે અને એમને સૌ મુસ્લિમ સમુદાય આજે શ્રદ્ધાંજલિ આપીએ છે. ત્યાર પછી અમે જે ગુજરાત સરકાર, ભારત સરકારના સાંસદમાં, રાજ્યસભામાં અને પછી રાષ્ટ્રપતિ દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 ને મંજૂરી આપવામાં આવી છે,
તેમાં મુસ્લિમ સમુદાયને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે. એટલે એ કાયદો મુસ્લિમ સમાજ સ્વીકાર્ય રાખતું નથી. તેનો આખા દેશના મુસ્લિમો વિરોધ કરે છે. ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના આદેશ અનુસાર અમે આજે આવેદન પત્ર આપી અને એનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારબાદ ગુજરાતમાં યુસીસી નો કાયદો લાવવાની ચહલપહલ હાલ ચાલી રહી છે અને યુસીસીમાં ભારતીય સંવિધાનની કલમ 25 અને 26 મુજબ મુસ્લિમોને અન્યાય થઈ રહ્યો છે. ધાર્મિક સ્વાયત્તતા, જે ધાર્મિક સ્વતંત્રતા કલમ 25 મુજબ મળેલી છે કે મુસ્લિમોને દરેક ધર્મને ધાર્મિક સ્વતંત્રતાની રીતે પોતાની રીતે સ્વતંત્રતા મુજબ જીવી શકે. એટલે એ એક કલમનો વિરોધ છે. 26માં એવું છે કે જે મુસ્લિમ ધર્મ પોતાની રીતે જીવી શકે એ જીવી શકશે નહીં. આ કલમો લાગુ પડવાથી, આ કાયદો લાગુ પડવાથી મુસ્લિમ સમુદાય બંધનમાં આવી જશે. એટલે સમગ્ર મુસ્લિમ સમાજ છોટાઉદેપુર દ્વારા આ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી બિલનો અમે સખત અને પ્રબળ વિરોધ કરીએ છીએ. Thank you.